કોણ કોણ છે બીજેપી પ્રેસિડેન્ટની રેસમાં? નમસ્કાર, હું છું જિજ્ઞાસા. આ મહિને નક્કી થઈ જવાનું છે કે બીજેપીમાં પ્રેસિડેન્ટની રેસમાં કોણ છે. જો કે બીજેપીમાં કોથળામાંથી બિલાડું કાઢે એવું છે કે કોઈ એવું નામ આવશે કે લોકોએ વિચાર્યું જ ન હોય. હંમેશા કંઈક ને કંઈક ચોંકાવનારું કરનારી ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને પીએમ આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી. સૂત્રોના મુજબ એક અઠવાડિયામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું એલાન થશે. અત્યારે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે. આપણે જોયું કે રાજનાથસિંહના નેતૃત્વમાં 2014, અમિત શાહના નેતૃત્વમાં 2019 અને જેપી નડ્ડાના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી જીતીને ભાજપે જીતની હેટ્રિક લગાવી. પણ હવે પાર્ટીના નિયમોના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ બદલાશે. શિવરાજસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન, સુનિલ બંસલ, સ્મૃતિ ઈરાની, રઘુવર દાસ, વાંતી શ્રીનિવાસ, તમિલિસાઈ સૌંદર્યરાજન, ડી પુરંદેશ્વરી, આ 8 નામ તો રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. પણ આગામી ચૂંટણીઓ, પડકારો અને રાષ્ટ્રીય લેવલની વાત છે. તો ઉત્તર અને દક્ષિણ ભારત એમ જેની વાત દરેકને સ્પર્શે તેવા નામની જરૂર પડશે. અને એનાલિસિસના આધારે કેટલાક નામો પણ અમે કહીએ તો નીતિન ગડકરી, સ્વતંત્ર દેવસિંહ. ખેર, આ તો બસ એક પૂર્વાનુમાન છે. ભાજપનો અંતિમ નિર્ણય શું રહેશે તે આગામી સમયમાં જાણવા મળશે. તમને શું લાગે છે તે કોમેન્ટ કરજો.